નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે જે દ્વિઅંગી વનસ્પતિ જે છે એની અંદર આપણે એના જે બે વર્ગ છે લીવરવર્ટ્સ અને મોસિસ એના વિશે આપણે ડિટેલમાં જોવાનું છે. ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એના બેસિક વિશે જોયું હતું, બરાબર, અને એની આર્થિક ઉપયોગિતા પણ જોઈ હતી. આજે આપણે સૌથી પહેલાં એનો જે મેઇન વર્ગ જે છે લીવરવર્ટ એના વિશે જોઈશું. ક્યાંક ને ક્યાંક એનો જે આકાર જે છે એના આધારે એનું નામ આપવામાં આવે છે લીવરવર્ટ. ઓકે, આમ તો આની અંદર મેઇનલી 3 ભાગ પડે છે. ઓકે, કે દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એની અંદર આમ મેઇનલી 3 ભાગ પડે. એ આપણે સમજી દઈએ કે ભાઈ એક છે હિપેટિકોપ્સિડા, એક છે બ્રાયોપ્સિડા. શું લાગે છે? હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા છે. ઓકે, ચાલો હવે લીવર છે એને લગતો હિપેટિકોપ્સિડા આવે. શું આવે? લીવર જે છે એને લગતો શું આવે? હિપેટિકોપ્સિડા. ઓકે, અને ત્રીજા નંબરમાં આવે છે એન્થોસિરોપ્સિડા. ઓકે, આપણે જે બંને ભણ્યા કે જે મોસ જે છે એ આની અંદર આવે છે, લીવરવર્ટ જે છે એ આની અંદર આવે છે. ઓકે, જે મોસ જે છે આની અંદર આવે છે, લીવરવર્ટ જે છે એ આની અંદર આવે છે. ઓકે, હવે આની અંદર અમુક ઉદાહરણ આપણે લખી દઈએ. તો જેમ કે લીવરવર્ટ જે છે એના ઉદાહરણ આપણે લખી દઈએ. ઓકે, તો રિક્સિયા છે, માર્કેન્સિયા છે, એના સિવાય પેલિયા કરીને પણ એક આવે છે. ઓકે, પોરેલિયા પણ આવે છે. આપણી બુકની અંદર એ બધા ઉદાહરણ નથી, આપણે બુકની અંદર માર્કેન્સિયા આપી છે. શું આપ્યું છે? ઓકે, એના સિવાય એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે સ્પિરોકાર્પસ. બરાબર છે. તો ઘણીવાર આપણને એ પણ ખ્યાલ નથી હોતો કે કઈ વનસ્પતિ કોની અંદર આવે છે. તો તમને કીધું કે ભાઈ રિક્સિયા છે, માર્કેન્સિયા છે, પેલિયા છે, પોરેલિયા છે, સ્પિરોકાર્પસ, આ બધા લીવરવર્ટ્સ જે છે એની અંદર આવે ને લીવરવર્ટ્સ એ દ્વિઅંગીનો ભાગ છે. ઓકે, હવે આપણે દ્વિઅંગી વિશે એની અંદર લીવરવર્ટ જે છે ખાસ જગ્યાએ કેવી જગ્યાએ જોવા મળે છે એના વસવાટની વાત કરીએ. કોની વાત કરીએ? કે કેવી જગ્યાએ એ જોવા મળે છે. અમુક બેઝિક તો આપણને ખ્યાલ છે કે કેવા પ્રકારનો વસવાટને તેને ખાસ અનુકૂળ આવે છે. ઓકે, તો એકદમ ભેજવાળું વાતાવરણ હોય, છાયાવાળી જગ્યા હોય, બરાબર, એકદમ પાણીના પ્રવાહો હોય એવી જગ્યાઓ હોય, બરાબર, એકદમ ભેજવાળા મેદાનો હોય એવી જગ્યા પણ એમને અનુકૂળ આવશે. એના સિવાય જે ભીના વૃક્ષોની છાલ હોય એની પર પણ ઉગી જાય, બરાબર, ભીની જમીન હોય એના ઉપર પણ વ્યવસ્થિત એ ગ્રોથ કરી શકે છે. ઓકે, બીજું જે લાકડા ઉપર પણ એ અથવા લાકડાની અંદર જે ખાડા હોય એની અંદર પણ એ વ્યવસ્થિત ગ્રોથ કરી શકે છે. ઓકે, તેની અંદર. ઓકે, બીજું એની રચના સુકાય જેવી હોય. કેવી રચના હોય? સુકાય. સુકાય એટલે તમને ખ્યાલ હશે કે જેમાં મૂળ પ્રકાંડ પણ એવી કંઈ રચના ના દેખાય એને શું કહેવાય? સુકાય. જેમ કે માર્કેન્સિયા, બરાબર, જેમ કે માર્કેન્સિયા છે એ સુકાય જેવી રચના દેખાય, એમાં મૂળ પ્રકાંડ પણ કેવું કશું તમને દેખાય નહીં. ઓકે, જેમ કે માર્કેન્સિયા. ઓકે, એટલે નોર્મલી એ માર્કેન્સિયા જે છે એ પૃષ્ઠ વક્ષીય રીતે સપાટ હોય, એટલે બંને બાજુથી સમતળ હોય. કેવી હોય? સમતળ. અને પૃષ્ઠ એટલે પાછળ, વક્ષ એટલે આગળ, બંને બાજુથી કેવા હોય? ઓકે, એટલે સ્વાભાવિક છે જે એકદમ સપાટ હોય, ધારો કે માર્કેન્સિયા છે, બરાબર, એકદમ ફ્લેટ છે, બરાબર, આકાર અલગ, યકૃતકૃમિ જે છે લીવરવર્ટ, બરાબર, યકૃતકૃમિ પણ લીવરવર્ટ, બરાબર, લીવર જેવો આકાર છે એટલા માટે. ઓકે, તો એ નોર્મલી એ જે સપાટી જે છે એની સાથે ગાઢ રીતે જોડાયેલી હશે.
એની જોડે સંપર્ક વધારે એકદમ ફ્લેટ હોય કોઈ પણ વસ્તુ ધારો કે આમ સીધી હોય ને એક ફ્લેટ, તો જમીન સાથે એનો સંપર્ક કેવો હોય? વધારે. ઓકે, ચાલો. એના અમુક પત્રમય સભ્યો પણ હોય, બરાબર, લીફી સ્ટેજવાળા. એવું નહીં કે બધા સુકાય જ હોય, અમુક આ રીતે પણ હોય છે. ઓકે, તો એની અંદર ખાસ કરીને પત્રમય સભ્યો હોય તો 2 હરોળમાં પર્ણો જેવી નાની રચના હોય, એ જ એના ઉપાંગો કહેવાય. એ જ એના શું કહેવાય? ઉપાંગો. પર્ણો જેવી નાની રચના હોય, બરાબર છે. એટલે જે પર્ણો જેવી એકદમ નાની નાની રચના દેખાય આ રીતે, આ 2 હરોળમાં આ રીતે ગોઠવાયેલી હોય છે. ઓકે, તો અમુકની અંદર આવું પણ હોય, અમુકની અંદર એકદમ સુકાઈ રચના પણ જોવા મળે. ઓકે, હવે આની અંદર મેઇનલી અલિંગી પ્રજનન જે છે, બરાબર, આની અંદર અલિંગી પ્રજનનની એક ખાસ ખાસિયત છે. કાં તો અવખંડન દ્વારા થાય, કઈ પદ્ધતિ દ્વારા થાય? અવખંડન. ઓકે, ધારો કે કોઈ ભાગ તૂટે છે ને એમાંથી નવું સર્જન થાય છે, એને શું કહેવાય? અવખંડન. આ એક મેથડ છે. અને બીજું જે કુડમલી દ્વારા. કોના દ્વારા? કુડમલી. હવે કુડમલી શું છે? આપણે જે માર્કેન્સિયાનો ડાયાગ્રામ તમે બુકની અંદર આપેલો છે, તો એની અંદર જોશો, બરાબર, એ પછી નર સુકાય હોય કે માદા સુકાય. માર્કેન્સિયામાં કેવું છે? નર અને માદા સુકાય બંને અલગ અલગ હોય. કેવા હોય? અલગ અલગ જોવા મળે. હવે જ્યારે અલગ અલગ જોવા મળે એનો મતલબ શું થાય? કે જ્યારે નર અને માદા સુકાય અલગ અલગ જોવા મળે છે, એનો મતલબ શું થાય? કે ભાઈ એક જે છે સુકાય એના ઉપર ખાલી નર લિંગી અંક જ આવે અને બીજો સુકાય છે એના ઉપર ખાલી માદા લિંગી અંક જ જોવા મળે, એટલા માટે અલગ અલગ. ઓકે, પણ આપણે જે કુડમલી, તો એની અંદર તમે ધ્યાનથી જુઓ તો આ રીતના કપ શેપ રચનાઓ જોવા મળે. કેવી રચના જોવા મળે? કપ શેપ રચના. આની અંદર નાની નાની કુડમલી આવેલી હોય. શું આવેલી હોય? ઓકે, આ જે કુડમલી જે છે અહીંયાથી છૂટી પડે, બરાબર, પિતૃ જોડે છૂટી પડે અને એમાંથી નવી માર્કેન્સિયાની રચના કરે. એમાંથી નવી માર્કેન્સિયાની રચના કરશે. ઓકે, તો આ એની એક ખાસિયત છે. ઓકે, તો કુડમલીની અંદર શું જોવા મળે? પહેલાં તો કુડમલી કેવી હોય? એકદમ એ લીલા કલરની હોય, ગ્રીન કલરની હોય, બહુકોષીય હોય, બરાબર. એનાથી અલિંગી પ્રજનન થાય. શું થાય? અલિંગી પ્રજનન. હવે તમને એમ કહેવામાં કે કુડમલીના જે કોષો હોય કેવા હોય? તો એ બધા એકકીય હોય. કેવા હોય? એકકીય. કારણ કે માર્કેન્સિયાનો મુખ્ય દેહ જ કેવો હોય? એકકીય હોય. કેવો હોય? એકકીય છે. મેઇન જે છે આની અંદર જન્યુજનક અવસ્થા મુખ્ય હોય. જન્યુજનક અવસ્થા કેવી હોય? મુખ્ય હોય. બીજું, આની અંદર જે લિંગી પ્રજનન જે છે, બરાબર, તો એની અંદર લિંગી અંગો હોય, કાં તો નર લિંગી અંગ છે અને પૂજન્યુ ધાની કહેવાય, અને જે માદા લિંગી અંગ છે એને આપણે શું કહીએ છીએ? સ્ત્રીજન્યુ ધાની. ઓકે, કાં તો એ એક જ સુકાઈ ઉપર આવેલી હોય અથવા તો અલગ અલગ સુકાઈ ઉપર પણ આવેલી હોય છે. જેમ કે માર્કેન્સિયાનું જ ઉદાહરણ લઈએ, એની અંદર કેવું હોય? માર્કેન્સિયામાં નર સુકાય અલગ હોય અને માદા સુકાય પણ અલગ હોય. એક સુકાય એવો હોય જેમાં ઉપર નર લિંગી અંગ જ આવે, બીજો સુકાય એવો છે જેમાં માદા લિંગી અંગ જ આવે. ઓકે, તો એવી વનસ્પતિ હોય એને આપણે દ્વિસદની કહેવાય. શું કહેવાય? દ્વિસદની. કે જેમાં નર અને માદા લિંગી અંગ અલગ અલગ વનસ્પતિ ઉપર આવે એને શું કહેવાય? દ્વિસદની. ઓકે, હવે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય એટલે શું થાય? બરાબર. ઓકે, એનું પણ આપણે તમને સમજાયેલું છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ માદા સુકાય આપણે દર્શાવીએ. ફોર એક્ઝામ્પલ આ માદા સુકાય છે, એની ઉપર આ
માદાજન્યુ ધાની છે. શું છે? માદાજન્યુ ધાની. ઓકે, માદા સુકાય. જે પણ નર સુકાય છે ત્યાંથી પૂજન્યુ જે છે, પૂજન્યુ કેવા છે તમને ખ્યાલ છે? દ્વિકસાધારી છે, ચલિત છે. એ પાણીના માધ્યમ દ્વારા એ કે વરસાદના પાણી ગમે તે રીતે એ ક્યાં સુધી આવશે? અહીંયા સ્ત્રીજન્યુ ધાની સુધી આવશે. ક્યાં સુધી આવશે? ઓકે. આ અત્યારે એનો જે સુકાય છે અને જન્યુજનક અવસ્થા કહેવાય. શું કહેવાય? કારણ કે જન્યુનું નિર્માણ કરે છે. હવે જ્યાં માદાજન્યુ ધાની છે એની અંદર આ એક જ અંડકોષ છે. શું છે? એક જ અંડકોષ. ઓકે, ચલો. ધારો કે આ નરજન્યુ આવે છે, અહીંયા એમનું ફલન થાય એટલે ફલન થવાથી યુગ્મનજ બનશે. શું બનશે? ફોર એક્ઝામ્પલ અહીંયા ફલનની પ્રક્રિયા થઈ આ રીતે. આ શું બન્યું? યુગ્મનજ. હવે જ્યાંથી યુગ્મનજ બને છે ત્યાંથી હવે અવસ્થા ચાલુ થાય. યુગ્મનજ કેવો હોય? દ્વિકીય. ખ્યાલ આવી રહ્યો છે? કારણ કે નર અને માદાજન્યુના જોડાણથી યુગ્મનજ બન્યો. યુગ્મનજ કેવો છે? દ્વિકીય. અહીંયાથી જે અવસ્થા ચાલુ થાય એને બીજાણુજનક અવસ્થા કહેવામાં આવે. શું કહેવામાં આવે? બીજાણુજનક અવસ્થા. તો બીજાણુજનક અવસ્થા કેવી છે? દ્વિકીય છે. ઓકે. યુગ્મનજમાંથી હવે એનું તરત જ અધિકરણ ના થાય, એનો વિકાસ થાય, એનો શું થાય? ગ્રોથ થાય. બરાબર. અને એમાંથી એક સ્પેશિયલ રચના બને. બરાબર. એમાંથી જે એનું ફૂટ બને એને પાદ કહેવાય. પછી આ જે દંડ જેવી રચના બને એને પ્રાવર, દંડ કહેવાય. અને ઉપર આ રીતના એક કેપ્સ્યુલ બને એને પ્રાવર કહેવાય. શું કહેવાય? પ્રાવર. ઓકે, ચલો. આ અવસ્થા થઈ બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થાના બધા કોષો દ્વિકીય હોય. બહુકોષીય ખરો પણ દ્વિકીય. પણ એ જન્યુજનક અવસ્થા ઉપર આધાર રાખશે પોષણ માટે. કોના માટે? કારણ કે મુક્ત જીવી છે નહીં. ઓકે, ચાલો. હવે અહીંયા શું થાય કે પ્રાવર જે છે એની અંદરના અમુક કોષો જેને બીજાણુ માતૃકોષ કહેવાય. પ્રાવરની અંદરના જે અમુક કોષો હોય જેને બીજાણુ માતૃકોષ કહેવાય, જે દ્વિકીય હોય. કેવા હોય? દ્વિકીય. એની અંદર અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ. ધારો કે એની અંદરના અમુક દ્વિકીય કોષ એની અંદર અર્ધીકરણ થયું એટલે એમાંથી શું બને? એકકીય બીજાણુઓ બને. શું બને? એકકીય બીજાણુઓ. ઓકે. આ એકકીય બીજાણુનું નિર્માણ થશે. ઓકે. હવે એકકીય બીજાણુ બને એ અહીંયા પ્રાવરમાંથી છૂટા પડે. એમાંથી શું પડે? છૂટા પડે. છૂટા પડી ધારો કે આ બીજાણુઓ અહીંયાથી મુક્ત થયા, એ ફરીથી અંકુરિત થઈ અને નવા જન્યુજનક દેહનું નિર્માણ કરે. ફરીથી નવા જન્યુજનક દેહનું નિર્માણ કરે. તો આ રીતે એમનું જીવનચક્ર ચાલે. આ રીતે એમનું જીવનચક્ર ચાલશે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે આ એનું જીવનચક્ર. ઓકે, હવે આપણે જોઈએ મોસિસ વિશે. કોના વિશે? મોસિસ. થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે, અવાજ પણ આવશે, પણ ઇટ્સ ઓકે, તમને સંભળાય એટલું તો આપણે અવાજ તમારે આવશે. ઓકે, ચાલો. થોડો બેકગ્રાઉન્ડમાં અલગ જ પ્રકારનો સાઉન્ડ આવશે ભાઈ તમારામાં. ચલો, મોસિસ. ઓકે, આપણે જે બ્રાયોપ્સિડા છે મોસિસ, એની અંદર પહેલાં કયા ઉદાહરણ આવે? એની અંદર ઉદાહરણમાં આવશે ફ્યુનારિયા. શું આવશે? ફ્યુનારિયા, સ્પેકનમ, જેને પીટ તરીકે પણ ઓળખવામાં, પીટ કોલ તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે એની અંદરથી એનો એ પીટ તરીકેનો ઉપયોગ થાય છે. ઓકે. ઓકે. ત્રીજું પણ એનું એક ઉદાહરણ છે કે પોલીટ્રિકમ. બરાબર. એ ત્રણ એના ઉદાહરણ છે. ઓકે, તો એના મેઇનલી ત્રણ ઉદાહરણ છે. ફ્યુનારિયા છે, ઓકે, સ્પેગ્નમ છે, અને ત્રીજા નંબરમાં છે પોલીટ્રિકમ. ઓકે, તો આ ત્રણે ત્રણ પહેલાં આપણે ઉદાહરણ લખી દઈએ. આમની શું ખાસિયત છે? બરાબર. આપણને એ તો ખ્યાલ છે કે આની અંદર જન્યુજનક મુખ્ય તબક્કો છે. જીવનનો મુખ્ય તબક્કો કેવો છે? જન્યુ. ઓકે.
અને એ હંમેશા કેવો હોય? એકકીય હોય. એ કેવો હોય? એકકીય. બીજાણુજનક કેવો હોય? દ્વિકીય હોય. અને એ ગૌણ તબક્કો છે, કારણ કે એના ઉપર આધાર રાખે છે. ઓકે, ચાલો. પહેલાં કરતાં થોડું આ એડવાન્સ છે. એમાં સુકાય રચના કરતાં થોડું એની અંદર એડવાન્સ રચનાઓ અહીંયા જોવા મળે છે. ઓકે, કે આની અંદર જીવનમાં બે અવસ્થા હોય. એક પ્રતંતુ અવસ્થા. એ કઈ અવસ્થા હોય? પ્રતંતુ અવસ્થા. ઓકે, એ જે છે બીજાણુમાંથી નિર્માણ થાય. શેમાંથી નિર્માણ થાય? બીજાણુમાંથી નિર્માણ થાય. ઓકે, શું ધ્યાન રાખવાનું છે કે બીજાણુ એટલે કયું? કે જ્યારે પેલા કેપ્સ્યુલ જે છે પ્રાવર, એની અંદર અર્ધીકરણ થાય એટલે બીજાણુ બનતા હતા. અને એ બીજાણુ હોય તો જો એ મોસિસ હોય તો એની અંદર એ જે છે, ફોર એક્ઝામ્પલ આ કે બીજાણુ છે જે એકકીય છે. કેવો છે? એકકીય છે. એમાંથી આ પ્રતંતુ અવસ્થા બને. કઈ અવસ્થા બને? પ્રતંતુ અવસ્થા બને. ઓકે, ચાલો. એ કેવી હોય? આ રીતના વિસર્પી હોય, બરાબર, એકદમ જમીન ઉપર પથરાયેલી હોય. આ રીતના રચના જોવા મળે એની અંદર. ઓકે, તો પ્રતંતુ અવસ્થા કેવી હોય? એકદમ વિસર્પી એટલે ભૂપ્રસારી કહેવાય. ઓકે, લીલી હોય એટલે પ્રકાશ સંશ્લેષી હોય. ઓકે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે. શાખિત હોય એટલે તમે જો અલગ અલગ શાખાઓ નીકળે છે. અને તંતુમય હોય. કેવી હોય? તંતુમય. દેખો, અલગ અલગ, જેમ ફૂગનું પેલું જાળા હોય ને, એવી રચના આની અંદર જોવા મળે. ઓકે, ચલો. પછી બીજી અવસ્થા, જેને પર્ણમય અવસ્થા કહેવાય. આના જીવનમાં બે અવસ્થાઓ જોવા મળે છે. એક છે પ્રતંતુ અવસ્થા અને બીજી પર્ણમય અવસ્થા. ઓકે, પહેલાં આવી તંતુ જેવી રચના આપણે જોઈ, જે બીજાણુમાંથી નિર્માણ થઈ. ઓકે, ચાલો. હવે પર્ણમય અવસ્થામાં કેવું થાય કે એની અંદર પાર્શ્વીય કલિકાઓ વિકસે. ઓકે, પર્ણમય અવસ્થા જે છે, પાર્શ્વીય કલિકાઓમાંથી એનો વિકાસ થાય. અને એ કેવા દેખાય? એકદમ સીધા હોય, ઠટ્ટાર રચના જોવા મળે. અને એના ઉપર કુંતલાકાર પર્ણો હોય. એના ઉપર કેવી રચના હોય? કુંતલાકાર પર્ણો તમને જોવા મળે. અને એકદમ પાતળી રચના હોય, બરાબર. ઓકે, જે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ થાય. શેમાંથી વિકાસ થાય? આ પ્રાથમિક પ્રતંતુ છે, એમાંથી પછી દ્વિતીયક પ્રતંતુ બને, બરાબર. ઓકે, હવે દેખો, આપણે વાત કરીએ કે પર્ણમય અવસ્થા કઈ રીતના બને. ધારો કે આ રીતના આ તાંતણામય રચના છે, આ, બરાબર. ઓકે, આમાંથી હવે પાર્શ્વીય કલિકાઓ વિકસી, બરાબર. એમાંથી હવે આ રીતના આખી સ્પેશિયલ રચના બને. આ રીતે પર્ણમય અવસ્થા કહેવાય. શું કહેવાય? પર્ણમય અવસ્થા. અહીંયા એના મૂલાંગો હોય. શું હોય? મૂલાંગો. તો આ મૂલાંગો છે, બરાબર છે. ઓકે, આ પર્ણો છે એકદમ કુંતલાકાર હરોળમાં આ રીતના ગોઠવાયેલો આખા. ઓકે, હવે આના જે મૂલાંગો જે છે એની પણ એક ખાસિયત છે. આના જે મૂલાંગો જે છે એ બહુકોષીય હોય. કેવા હોય? બહુકોષીય હોય. શાખિત હોય. કેવા હોય? શાખિત હોય. પહેલાં કેવું થતું હતું? મૂલાંગો જે છે એક કોષીય હતા, અશાખિત હતા. કોની અંદર? માર્કેન્સિયામાં. કોની અંદર? માર્કેન્સિયાની અંદર. તો એટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની છે. ઓકે, જે જમીન સાથે સંપર્કમાં બનાવે. કારણ કે આ, ચલો હવે આપણે આ તો આખું શું છે? આ જન્યુજનક અવસ્થા છે. શું છે? જન્યુજનક અવસ્થા, બરાબર. ઓકે, તો એ લિંગી અંગો બનાવે. શું કરે? લિંગી અંગોનું નિર્માણ કરશે. ઓકે,
તો જે પર્ણો છે એના ઉપર લિંગી અંગોનું નિર્માણ થશે. શું થશે? પર્ણો ઉપર લિંગી અંગોનું નિર્માણ થશે. ઓકે, ચાલો આટલું ખ્યાલ આવી ગયું. હવે જે મોસિસ જે છે એની અંદર વાનસ્પતિક પ્રજનન જે છે, વાનસ્પતિક પ્રજનન જે છે એ દ્વિતીયક પ્રતંતુ જે છે એના અવખંડન દ્વારા થાય છે. ખ્યાલ આવે છે? મોસિસની અંદર જે વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થાય છે? દ્વિતીયક પ્રતંતુનું અવખંડન થાય તો એમાંથી નવ એ બની શકે છે. અથવા તો જે પેલી પાર્શ્વીય કલિકાઓ છે, બરાબર, ધારો કે દરેકમાંથી આ રીતના પાર્શ્વીય કલિકાઓ નિર્માણ થાય, દરેકમાંથી પાર્શ્વીય કલિકાઓ નિર્માણ થાય, અથવા તો કલિકા સર્જન દ્વારા પણ થાય છે. ઓકે, પણ તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે મોસિસની અંદર વાનસ્પતિક પ્રજનન કોનામાંથી થાય? તો દ્વિતીયક પ્રતંતુમાંથી થાય. શેમાંથી થાય? દ્વિતીયક પ્રતંતુ. આટલી વસ્તુ તો તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, દ્વિતીયક પ્રતંતુમાંથી થશે. ચલો હવે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ. કોની વાત કરીએ? લિંગી પ્રજનન. ચલો આમાં પણ એવું કે લિંગી પ્રજનન છે તો લિંગી અંગો બનશે. તો કે પુજન્યુ દાની અને સ્ત્રીજન્યુ દાની. ઓકે, આની અંદર નર અને લિંગી માદા લિંગી અંગ છે કાં તો એક જ ઉપર આવે અથવા તો અલગ અલગ ઉપર આવે. જેમ કે ફ્યુનારિયા છે એમાં અલગ અલગ ઉપર આવે, બરાબર છે. નર જે પર્ણમય અવસ્થા પણ અલગ હોય, માદા પણ અલગ. સ્પેગ્નમમાં એક જ ઉપર આવે. તમે સ્પેગ્નમનો ડાયાગ્રામ જોશો તો અંદર ખ્યાલ આવશે. એમાં નર પૂજન્યુ ધાની જે છે ટોચ ઉપર છે, માદા અથવા સ્ત્રીજન્યુ ધાની છે નીચેની બાજુ છે. એનો મતલબ એક જ વનસ્પતિ ઉપર બંને લિંગી અંગો આવેલા છે. એનો મતલબ શું થાય? એવી વનસ્પતિને એક સદની કહેવાય. કેવી કહેવાય? એક સદની. જ્યારે માર્કેન્સિયા છે, આ મોસિસ છે, આ બધા દ્વિસદની કહેવાય. કેવી કહેવાય? દ્વિસદની કહેવાય. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો. તો ખાસ કરીને લિંગી અંગો જે છે, જે આ પર્ણમય જે પ્રરો છે એના ટોચ ઉપર આવશે. ક્યાં આવશે? ટોચ ઉપર આવશે. જેમ કે પેલું આ ધારો કે નરભુજન્યુ ધાની છે, આ ધારો કે સ્ત્રીજન્યુ ધાની છે, પર્ણના ટોચ ઉપર એ જોવા મળશે. ઓકે, ચાલો. જ્યારે ફલન થશે, ધારો કે આમાં ફલન થાય એટલે તમને ખ્યાલ છે કે જે યુગ્મનજ બને. શું બને? યુગ્મનજ. યુગ્મનજ બાદ બીજાણુજનક અવસ્થા ચાલુ થાય. કઈ અવસ્થા ચાલુ થાય? બીજાણુ. ને બીજાણુજનક અવસ્થાના તમને શું બને છે એની અંદર ખ્યાલ છે કે એની અંદર જે પાદ એટલે ફૂટ કહેવાય એની રચના થાય. પછી પ્રાવર દંડ બને જેને સીટા કહેવાય, અને પ્રાવર જેને કેપ્સ્યુલ કહેવાય. શું કહેવાય? કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. એ વસ્તુ અહીંયા બનશે. ઓકે, ચલો. તો એ તો નોર્મલ આપણે બધામાં થાય છે એવું જ આની અંદર થશે. બીજું, જ્યારે પણ આની અંદર એક ખાસિયત છે કે જે પણ આ પ્રાવર બને એટલે એની અંદરના અમુક કોષોમાં અર્ધીકરણ થાય. જે કોષોમાં અર્ધીકરણ થાય એને બીજાણુ માતૃકોષ કહેવાય. શું કહેવાય? બીજાણુ માતૃકોષ. આના કોઈ પણ કોષ હોય, બીજાણુજનક અવસ્થાના કોઈ પણ કોષો હોય તો હંમેશા તમારે યાદ રાખવાનું એ દ્વિકીય જ હોય. કેવા હોય? દ્વિકીય. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે અમુક જે છે એનો જીવન પદ્ધતિ થોડા જોઈએ. ચલો આપણે હવે એકદમ સરળ રીતે જે દ્વિઅંગીઓ છે એના જીવનચક્ર વિશે જોઈએ. ઓકે, ધારો કે આ જન્યુજનક અવસ્થા છે. આ કઈ અવસ્થા છે? જન્યુજનક. જન્યુજનક અવસ્થા હોય એ કેવી હોય? એકકીય હોય. કેવી હોય? ઓકે. જન્યુજનક અવસ્થા દરમિયાન, ઓકે, જન્યુજનક અવસ્થા અલગ અલગ હોઈ શકે છે. અમુકની અંદર સુકાય હોય, અમુકની અંદર પર્ણમય રચના હોય, એ પછી લીવરવટ. ઓકે, ચાલો. એના ઉપર નર લિંગી અંગ બને
બરાબર છે, જેને આપણે પુજન્યુ ધાની કહીએ. બીજું માદા લિંગી અંગ પણ બને અને સ્ત્રીજન્યુ ધાની પણ કહેવાય. લિંગી અંગો બહુકોષીય છે. બરાબર, લિંગી અંગો કેવા છે? બહુકોષીય છે. હવે બંને લિંગી અંગો એક જ વનસ્પતિ ઉપર પણ હોઈ શકે છે અને અલગ અલગ ઉપર પણ હોઈ શકે છે. જેમ કે માર્કેન્સિયા, એમાં બંને અલગ અલગ ઉપર છે. સ્પેગ્નમમાં એક જ ઉપર છે. ફ્યુનારિયા એની અંદર એક અલગ અલગ ઉપર હોય છે. કેવા ઉપર હોય છે? અલગ અલગ ઉપર હોય છે. ઓકે, તો જન્યુજનક અવસ્થા દરમિયાન આ બધાનું નિર્માણ થાય છે. માર્કેન્સિયામાં કેવું હોય? સુકાય ઉપર જ આ લિંગી અંગો બની જાય છે. જ્યારે પેલા મોસિસની અંદર કેવું થાય? જે પર્ણમય અવસ્થા હોય. કેવી અવસ્થા હોય? અને એના ઉપર આ લિંગી અંગોનું નિર્માણ થતું હોય. તમે સ્પેગ્નમ ને એના ઉપર જોજો. બરાબર છે, એમાં તો માર્કેન્સિયા જેવી રચના નથી. એમાં તો શું હોય? જે દ્વિતીય પ્રતંતુ હોય એમાંથી પર્ણમય અવસ્થા બને અને એમાં પછી ટોચ ઉપર એ અંગોનું નિર્માણ થાય છે. ટૂંકમાં કોઈ પણ હોય. ઓકે, સ્ત્રીજન્યુ ધાની છે, તમને ખ્યાલ છે, ચંબુ આકારની હોય અને એની અંદર એક જ અંડકોષ હોય. બરાબર છે. ઓકે, અમુકની અંદર આપણે આ પ્રકારની રચના જોઈ. ઓકે, આમાં આ રીતે હોય નીચે. ઓકે, એટલે શું હોય કે જે પણ પૂજન્યુ હોય સરળતાથી અહીંયા આ રીતે દાખલ થઈ શકે ને એનું ફલન થઈ શકે. ઓકે, એટલે જે પણ અંડકોષ છે એને માદાજન્યુ કહેવાય. પૂજન્યુ એટલે અને નરજન્યુ કહેવાય. એમનું ફલન થાય. ફલન કઈ રીતના થાય છે તમને ખ્યાલ છે? એનો પાણીના માધ્યમની જરૂર પડે. ફલન થાય, બરાબર છે, એટલે યુગ્મનજ બને. શું બને? યુગ્મનજ. અને જ્યારે યુગ્મનજ બને એટલે અહીંયા દ્વિકીય થઈ જાય. આ એકકીય હોય, આ પણ એકકીય હોય અને એનું ફલન થાય એટલે યુગ્મનજ કેવો બને? દ્વિકીય બને. ઓકે, હવે જેવું ફલન થાય છે, બરાબર, એટલે યુગ્મનજ જે છે એનું અર્ધીકરણ તરત જ થતું, એનો ગ્રોથ થાય, એનો વિકાસ થાય. ઓકે, અને ગ્રોથ દરમિયાન એ જન્યુજનક સાથે જોડાયેલો રહે અને એનું સ્પેશિયલ સ્ટ્રક્ચર બને. તમને ખ્યાલ છે જે 3 અવસ્થા હોય અને પાદ બને, પ્રાવર દંડ બને અને પ્રાવર બને. શું બને? પ્રાવર. ધારો કે આ જન્યુજનક અવસ્થા છે, ફલન બાદ યુગ્મનજમાંથી આવી રચના થઈ. બરાબર છે. ઓકે, આ જે છે એના પાદ, આ પ્રાવર દંડ અને આ રહ્યું આ પ્રાવર. આવી રચના જોવા મળી. એટલે ભ્રૂણ નિર્માણ અને પ્રાવરનું નિર્માણ થયું. ઓકે, પ્રાવરની અંદર અમુક કોષો. હવે તમારે એટલું ધ્યાન રાખવાનું કે આની અંદર જે બીજાણુજનક અવસ્થા છે એ ટૂંકજીવી છે, જન્યુજનક ઉપર આધાર રાખે છે. બરાબર છે. ચાલો, અને એ પ્રકાશ સંશ્લેષી છે નહીં. આમાંથી જ પોષણ મેળવશે. પણ એના બધા જ કોષો કેવા હોય? દ્વિકીય. કારણ કે શેમાંથી નિર્માણ થયા છે? યુગ્મનજમાંથી. ઓકે, ચલો, હવે જે આ પ્રાવર છે, કેપ્સ્યુલ, એના અમુક કોષો હોય જેને બીજાણુ માતૃકોષ કહેવાય. શું કહેવાય? સ્પોર મધર સેલ કહેવાય, SMC સેલ. એમાં અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ. અને એમાંથી એકકીય બીજાણુનું નિર્માણ કરે. શું બનાવે? એકકીય બીજાણુ. આ બીજાણુઓ પ્રવારમાંથી તૂટે, એટલે તૂટે એટલે બીજાણુમાંથી મુક્ત થાય અને આ બીજાણુનું અંકુરણ થાય. એટલે આપણે એકકીય છે, આનું અંકુરણ થયું એટલે જન્યુજનક અવસ્થા કેવી બની? એકકીય બની. કેવી બની? જન્યુજનક અવસ્થા એકકીય બની. તો આ રીતે એનું જીવનચક્ર ચાલે. બીજું, આપણે જે અમુક જે વર્ગની વાત કરી હતી, બરાબર છે, હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા અને એન્થોસિરોપ્સિડા. તો મોસિસના ઉદાહરણ તો તમને આવડી ગયા છે. ફ્યુનારિયા છે, સ્પેગ્નમ છે, પોલિટ્રિકમ છે. બરાબર. એન્થોસિરોપ્સ જે છે એના કદાચ ઉદાહરણ ખ્યાલ નહીં હોય. એના ઉદાહરણમાં આવે એન્થોસિરોસિસ. બરાબર. અને એની અંદર એન્થોસિરોસ આવશે. શું આવશે? એન્થોસિરોસ. આનો હોર્ન વર્ટ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હોર્ન વર્ટ.
એટલે આમ 3 ભાગ પડે છે, લીવરવર્ટ, હોર્નવર્ટ અને મોસિસ. બરાબર, આમ 3 ભાગ એની અંદર જોવા મળે છે. આ 2 તો આપણે આની અંદર જોયા. હિપેટિક ઓફ શિરાની અંદર લીવરવર્ટ અને પ્રાયોક શિરાની અંદર મોસિસનો સમાવેશ થાય છે. તો એકદમ ઇઝી ટોપિક છે. બરાબર, એનો કોન્સેપ્ટ જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્રિઅંગી વનસ્પતિ વિશે જોઈશું. થેન્ક યુ.